ચાલો આજે છે ને આપણે એક મસ્ત મજાની વાત કરીએ, એક એવા સમયની વાત જ્યાં સાયકલ એટલે જાણે કોઈ જાદુઈ સવારી. આ છે સાયકલ સવારીની ખાટી મીઠી યાદોની કહાણી. જરા વિચારો તો, આજથી કોઈ 50-55 વર્ષ પહેલાંનું ગામડું. પાકા રસ્તા તો ભૂલી જ જાઓ, ચારે બાજુ બસ ધૂળ જ ધૂળ. અને એવામાં કોઈ ચમચમતી સાયકલ લઈને ગામમાં આવે ને તો શું થાય? આખે આખું ગામ એને જોવા માટે ભેગું થઈ જાય, જાણે કોઈ અજાયબી ના જોઈ હોય. આ સાંભળીને કંઈ યાદ આવ્યું? પેલી ખેંચી ચલાવી છે, જ્યારે પગ પેડલ સુધી પહોંચતા જ નહોતા, અને પછી પેલું પહેલીવાર પડવાનું, ને પછી અચાનક જ બેલેન્સ આવી જાય, એનો આનંદ. વાહ! અત્યારે તો આપણને એમ થાય કે સાયકલ ચલાવવી એમાં વળી શું, પણ સાચું કહું, એ જમાનામાં સાયકલનું હેન્ડલ પકડવા મળે ને તો એ કોઈ સપનું સાચું પડ્યા જેવું જ હતું. જેવી ગામના પાદરે સાયકલ દેખાય ને, બસ લેખક અને એમના ભાઈબંધો બધું જ રમવાનું પડતું મૂકીને એની પાછળ દોટ મૂકે. અને એમની આંખોમાં જે અચરજ હોય ને, જાણે કોઈ બીજા જ ગ્રહ પરથી કોઈ યાન આવ્યું હોય એવું લાગે. અને પછી આખરે એ દિવસ આવી જ ગયો જ્યારે પેલું સપનું સાવ નજીક હતું. તો ચાલો આપણે પણ એમની સાથે અનુભવીએ એમની પહેલી સાયકલ સવારીનો એ રોમાંચ, જે એ ક્યારેય ભૂલી જ ના શક્યા. વાત એમ બની કે એક દિવસ એમના કેશુમામા સાયકલ લઈને આવ્યા અને લેખકને પહેલીવાર સાયકલ પર બેસવા મળ્યું. પણ ક્યાં? સીટ પર નહીં હો, પેલા આગળના કઠ્ઠળ લોખંડના દાંડિયા પર. હવે એ તો ખૂંચે જ ને, પણ એનો જે રોમાંચ હતો ને એની આગળ બધું જ ભૂલાઈ ગયું. કેશુમામાએ શું કર્યું? આખા ગામમાં એક આંટો મરાવ્યો, નદી કિનારેથી છેક બજાર સુધી. ભલે એ સફર નાનકડી હતી, પણ લેખકને તો એવું લાગ્યું જાણે વિમાનમાં બેસીને આખી દુનિયા ફરી લીધી હોય. એ આનંદનું તો કોઈ માપ જ નહોતું. બસ પેલી એક જ સવારી, અને મનમાં એક જ ધૂન સવાર થઈ ગઈ. હવે તો ગમે તે થાય, સાયકલ શીખીને જ રહેવું છે. અને બસ અહીંથી જ શરૂ થઈ અસલી મજા. પડવાની, વાગવાની અને પાછા ઊભા થવાની ખાટી મીઠી જંગ. અને પછી તો જુઓ, જાણે ભગવાને જ એમની વાત સાંભળી લીધી હોય. સાવરકુંડલાથી એક ભાઈ આવ્યા અને ગામમાં સાયકલ ભાડે આપવાની દુકાન ખોલી. અને સાયકલ પણ કેટલી ખબર છે? 1-2 નહીં, પૂરી 10. અરે, ગામના છોકરાઓ માટે તો જાણે દિવાળી આવી ગઈ. પણ આ સાયકલો કેવી હતી ખબર છે? એકદમ નવાબી મિજાજની. કોઈનું હેન્ડલ વાંકું ચૂકું હોય તો કોઈની સીટ હાલકડોલક થાય, અને ચલાવો એટલે કીચુડ કીચુડ એવું મ્યુઝિક વગાડે ને કે આખા ગામને ખબર પડે કે સવારી નીકળી છે. અને પેલી ચેઇન, એનું તો પૂછો જ માં, એ તો વાત વાતમાં રિસાઈને ઉતરી જાય. હવે કલાકનું ભાડું કેટલું? 1 આનો. એ જમાનામાં 1 આનો એટલે બહુ મોટી વાત કહેવાય. એટલે શું કરવાનું? મિત્રમંડળ કામે લાગી જાય. 2-3 દોસ્તારો ભેગા મળીને માંડ 3 પૈસા એટલે કે અડધો આનો ભેગો કરે, અને પછી એક જ સાયકલ પર વારાફરતી રાજા બનીને ફરે. સારું, પૈસાનું તો ગમે તેમ સેટિંગ થઈ જતું, પણ સાયકલ શીખવાનો રસ્તો કંઈ સહેલો નહોતો. એમાં અડચણો પણ એવી ગજબની આવતી ને કે અત્યારે યાદ કરીએ તો પણ હસવું આવી જાય. માની લો કે તમે ફૂલ સ્પીડમાં સાયકલ ચલાવો છો અને ત્યાં જ વળાંકમાંથી અચાનક એક ભેંસ આવીને ઊભી રહી જાય. હવે એ તો પોતાની મસ્તીમાં જ હોય, એને ક્યાં કંઈ પડી છે, એટલે આપણી બ્રેક વગરની સાયકલ સીધી ધડામ દઈને દિવાલમાં. વાગે તો ખરું, પણ મનમાં એક વટ પણ પડે કે જુઓ, ભેંસને બચાવી લીધી. અચ્છા, ખાલી ભેંસ નહીં હં, રસ્તાની વચ્ચે આરામ કરતા કૂતરા, ઠેર ઠેર છુપાયેલા ખાડા, અને ધૂળની ડમરીઓ તો ખરી જ. અને પથરા, અરે બાપરે, એ તો જાણે સાયકલના ટાયરના દુશ્મન જ હોય. જાણે એમાં લોચુંબક ના લગાવ્યું હોય, સીધા આવીને ચોંટી જ જાય. પણ આ બધાથી પણ મોટો એક ડર હતો. એક એવો રાક્ષસ જેનું નામ સાંભળીને છોકરાઓના હોશકોશ ઉડી જાય. અને એ હતું પંક્ચર. પંક્ચર પડ્યું એટલે સમજો કે ખેલ ખતમ. હવે તો સાયકલને ઘસડીને જ દુકાને લઈ જવાની. પણ હા, ત્યાં પંક્ચર શોધવાની જે રીત હતી ને, એ જોવાની બહુ મજા આવતી. દુકાનવાળા કાકા પહેલાં ટ્યુબ કાઢીને એમાં હવા ભરે, પછી એને પાણી ભરેલા તગારામાં ડૂબાડે, અને પછી શરૂ થાય અસલી જાસૂસી. જ્યાંથી પેલા બડબડિયા નીકળે, બસ પકડાઈ ગયો ચોર. અને પછી એ કાંટો શોધીને બહાર કાઢે ને, ત્યારે તો એવું લાગે જાણે કોઈ બહુ મોટો કેસ સોલ્વ કરી નાખ્યો હોય. તો ભાઈ, આટલી બધી મહેનત પછી, કેટલાય ઘૂંટણ છોલાવ્યા પછી, અને પેલા પંક્ચરના ડર પર જીત મેળવ્યા પછી, આખરે એ દિવસ આવતો જ્યારે મહેનત રંગ લાવતી. એ હતો સાચા આનંદનો દિવસ. હવે પડવાનો કોઈ ડર નહોતો. શરીરને આપોઆપ જ બેલેન્સ કરતા આવડી ગયું હતું.
સાયકલ હવે કોઈ પારકી વસ્તુ નહોતી, જાણે શરીરનો જ એક ભાગ બની ગઈ હતી. હવે લેખક અને એમના દોસ્તારો પાક્કા સાયકલ સવાર બની ગયા હતા. પણ સાચો હીરો કોણ? અસલી ચેમ્પિયન તો એ જ જે એવું કંઈક કરે કે બીજા જોતા જ રહી જાય. અને એ પરાક્રમ હતું બંને હાથ છોડીને સાયકલ ચલાવવાનું. જેણે આ કરી બતાવ્યું ને, સમજી લો કે એણે તો સાયકલ રેસમાં ગોલ્ડ મેડલ જ જીતી લીધો. ખરેખર આવી જ ખાટી મીઠી યાદો તો આપણા બાળપણને હંમેશા જીવંત રાખે છે, નહીં? જીવનનો દરેક પહેલો અનુભવ, પછી એ પહેલીવાર સાયકલ ચલાવવાનો હોય, પહેલો વરસાદ હોય કે પછી પહેલી દોસ્તી, એ બધું જ આપણા મનમાં કાયમ માટે ઘર કરી જાય છે. અને આ જ તો બાળપણની અસલી કમાણી છે. આપણી આ સફર તો અહીં પૂરી થાય છે, પણ જતાં જતાં એક સવાલ. સાયકલવાળો અનુભવ તો ઠીક, પણ એ સિવાય બાળપણનો એવો કયો પહેલો અનુભવ છે જે આજે પણ યાદ આવે ને તો ચહેરા પર એક મજાનું સ્મિત આવી જાય?